નમસ્કાર. આજના વિડીયોમાં આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે એકમ કસોટી લેવાય છે એ એકમ કસોટીનું સોલ્યુશન જોવાના છીએ, જેમાં ધોરણ 11 સામાન્ય પ્રવાહ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેનો નંબર છે 046. કુલ 25 માર્ક્સની આ એકમ કસોટી છે, જેનો સમય છે 1 કલાક. જેમાં ટોટલ આ કસોટીમાં 15 પ્રશ્નો પૂછાય છે અને આ કસોટીના જવાબો વિદ્યાર્થીઓએ પોતાની નોટબુકમાં લખવાના રહેશે. એટલે કે આપણે મેં તમને કહ્યું એ પ્રમાણે પિન પેજમાં એ લખી શકો છો. જેમાં આપણે આ પેપરનું સોલ્યુશન કરીએ તો વિભાગ એ, જે વિભાગ એમાં 5 પ્રશ્નો વિકલ્પોના પૂછાણા છે. તો એમાં પ્રથમ વિકલ્પ પૂછ્યો છે, થાપણના કયા ખાતા પર બેંક સૌથી વધુ વ્યાજ આપે છે. જો અહીંયા આપણને કીધું કે થાપણના કયા ખાતા પર બેંક સૌથી વધુ વ્યાજ આપે છે. તો બેંક ખાતાના પ્રકારો જે આપણે વિગતવાર જોઈ ગયા છીએ, બરાબર ને. બચત ખાતું, તો કે સામાન્ય વર્ગ એ પોતે બચત ખાતું ખોલાવે છે. જે બચત ખાતું અમુક જે છે બચત થયેલી રકમ એ બેંકમાં મૂકતા બેંક એને વ્યાજ આપે છે. જે બચત ખાતા કરતાં વ્યાજ વધુ રિકરિંગ ખાતામાં મળે છે, જ્યારે ચાલુ ખાતામાં કોઈ વ્યાજ આપવામાં આવતું નથી. ઉલટાનું ખાતેદાર પાસે બેંક એની જે છે સર્વિસ ચાર્જ વસૂલ કરે છે. તો સૌથી વધુ વ્યાજ કેમાં થયું? તો કે બચત ખાતા કરતાં વધુ રિકરિંગ ખાતામાં, અને રિકરિંગ ખાતા કરતાં સૌથી વધુ વ્યાજ બાંધી મુદતનું ખાતું, બરાબર, જેમાં સૌથી વધારે વ્યાજ ચૂકવવામાં આવે છે. તો બાંધી મુદતનું ખાતું આપણો જવાબ થયો. બીજો વિકલ્પ પૂછ્યો છે, પ્રવાસમાં રોકડના જોખમ સામે બેંકની કઈ સેવાનો લાભ લેવામાં આવે છે. તો આપણે પ્રવાસ કરવો હોય, બરાબર, તો પૈસા આપણી પાસે હશે તો ચોરી જવાનો એક ભય રહે છે, બરાબર, ખોવાઈ જવાનો એક ભય રહે છે. જેના કારણે બેંક તમને એ ચોરી કે ખોવાઈ જવાના ભયથી મુક્ત કરવા માટે એક સેવા આપે છે, જે સેવાનું નામ છે ટ્રાવેલ્સ ચેક. એનો જવાબ શું આવશે? ટ્રાવેલ્સ ચેક. ત્યારબાદનો ત્રીજો વિકલ્પ આપ્યો છે, ધંધાદારી એકમો પોતાના કાર્યો બહારની સંસ્થાઓને સોંપે. તો તેને શું કહેવાય? તો ધંધાદારી એકમો પોતાના કાર્યો જ્યારે બહારની સંસ્થાઓને એ કાર્યો સોંપે છે તો એને આપણે આઉટસોર્સિંગ થયું કહેવાય. આઉટસોર્સિંગ જવાબ આપશે. ચોથો વિકલ્પ છે, અન્ય વ્યક્તિઓના મનમાં જરૂરી સમજ ઉત્પન્ન કરવા માટેની પ્રક્રિયાને શું કહેવાય? તો બીજાના મનમાં જે તમારી પાસે માહિતી છે એ બીજાના મગજમાં દાખલ કરવી હોય, બરાબર, બીજાના મનમાં એની સમજ પૂરી પાડવી હોય તો એને આપણે માહિતી સંચાર તરીકે ઓળખી શકીએ. શું કહેવાય એને? માહિતી સંચાર. એક વ્યક્તિની માહિતી બીજા વ્યક્તિ સુધી પહોંચાડવી એટલે એને માહિતી સંચાર. ત્યારબાદ પાંચમો વિકલ્પ આપ્યો છે, ધંધાકીય સાહસનું સૌથી પ્રાચીન અને સરળ સ્વરૂપ કયું છે. જો ધંધાકીય સાહસનું સૌથી પ્રાચીન એટલે કે પ્રથમ અને સરળ સ્વરૂપ, સૌથી પહેલાં કયું સ્વરૂપ હતું ધંધાકીય સાહસમાં? તો કે વૈયક્તિક માલિકી, એકાકી વ્યાપાર જેને આપણે કહીએ. સૌ પ્રથમ એક વ્યક્તિ હસ્તક વ્યાપાર હતો. ત્યારબાદ ધીમે ધીમે જ્યારે વ્યાપાર એ પોતે વિસ્તરિત થાય છે, વિશાળ પ્રમાણમાં થાય છે, ત્યારે ધીરે ધીરે ભાગીદારી પેઢીમાં પરિણમે છે, સહકારી મંડળી પણ થઈ શકે, અને સૌથી મોટા પાયે જોઈન્ટ સ્ટોક કંપની જે મોટા પ્રમાણમાં જે છે વ્યાપાર કરતી આપણે ધંધાકીય સાહસના સ્વરૂપ તરીકે જે છે ગણી શકીએ. તો અહીંયા ધંધાકીય સાહસનું સૌથી પ્રાચીન અને સરળ સ્વરૂપ કયું આવશે? તો કે વૈયક્તિક માલિકી. ત્યારબાદ વિભાગ બી, જે વિભાગ બીમાં પણ 5 પ્રશ્નો ટૂંકા પ્રશ્નો પૂછ્યા છે. જેમાંનો છઠ્ઠો પ્રશ્ન, બેંક તરફથી ગ્રાહકને તેની શાખને આધારે ક્યુ કાર્ડ આપવામાં આવે છે. જો બેંક તરફથી ગ્રાહકને તેની શાખને આધારે, શાખ એટલે ઇંગ્લિશમાં એને શું કહીએ? ક્રેડિટ, બરાબર. તો જવાબ આપણો થઈ ગયો. તો કે કયું કાર્ડ આપવામાં આવે? તો કે ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે.
ત્યારબાદ 7મો પ્રશ્ન, આરટીજીએસનું પૂર્ણ નામ આપો. આરટીજીએસ એટલે શું? તો એનું પૂર્ણ નામ થશે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. બરાબર ને? રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એટલે કે એ જ સમયે નાણાકીય વ્યવહારો કરવા, જેને આપણે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ તરીકે ઓળખી શકીએ. 8મો પ્રશ્ન છે, હેકિંગ એટલે શું? તો હેકિંગ એટલે શું? તો કે હેકિંગ એટલે ખાસ કરીને ખૂબ જ અગત્યની માહિતી સ્વાર્થી હેતુઓ કે માત્ર આનંદના હેતુથી ચોરી કે બદલી શકાય તો તેને આપણે હેકિંગ કે વાયરસ તરીકે ઓળખી શકીએ છીએ. જો તમારી પાસે જે કોઈ અગત્યની માહિતી હોય તો એ બીજો વ્યક્તિ સ્વાર્થ હેતુસર અથવા તો આનંદ ખાતર એ તમારી ગુપ્ત માહિતી જ્યારે પોતે ચોરી લેતો હોય કે બદલી નાખતો હોય તો એને આપણે હેકિંગ કે વાયરસ તરીકે ઓળખી શકીએ છીએ. 9મો પ્રશ્ન, વૈયક્તિક માલિક કોને કહેવાય? તો વૈયક્તિક માલિક કોને કહેવાય? તો વૈયક્તિક માલિકીનો અર્થ આપણે જોઈએ તો એક જ વ્યક્તિ ધંધાની સ્થાપનાનો વિચાર કરે, મૂડીની વ્યવસ્થા કરે અને નફો નુકસાન પણ પોતે જ ભોગવે તો તેવી માલિકીને આપણે વૈયક્તિક માલિકી કે એવી ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપને આપણે વૈયક્તિક માલિકી તરીકે ઓળખી શકીએ. એક જ વ્યક્તિ હોય, ધંધાની વ્યવસ્થાનો પોતે જ વિચાર કરે, પોતે જ મૂડીની વ્યવસ્થા કરે અને પોતે જ નફો અને નુકસાન બંને ભોગવે તો એને જે છે એકાકી વેપાર કે વૈયક્તિક માલિકીનો વેપાર તરીકે આપણે ઓળખી શકીએ. ત્યારબાદ 10મો પ્રશ્ન છે, ભારતીય ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? તો ભારતીય ભાગીદારી કાયદો 1932ના કાયદા પ્રમાણે અસ્તિત્વમાં આવ્યો. 1932ના ભારતીય ભાગીદારી કાયદો એ પોતે અસ્તિત્વમાં આવ્યો. ત્યારબાદ વિભાગ સી, જે 2 માર્ક્સના પ્રશ્નોમાં પૂછાય છે, જેમાં 2 પ્રશ્નો અહીંયા આપણને પૂછ્યા છે. એમાંનો પહેલો પ્રશ્ન છે, ઇન્ટરનેટનો અર્થ આપો. ઇન્ટરનેટ એટલે શું? તો ઇન્ટરનેટનો અર્થ આપણે આપીએ તો ઇન્ટરનેટમાં ઇન્ટર એટલે આંતરિક અને નેટ એટલે જાળું. આમ ઇન્ટરનેટ એટલે આંતરજાળું. ઇન્ટરનેટ એટલે કમ્પ્યુટર્સના જૂથને માહિતી અને સંશોધનના સહિયારા ઉપયોગના હેતુસર એકબીજા સાથે જોડવામાં આવે તો તેને નેટવર્ક કહે છે. આવા કમ્પ્યુટર્સના નેટવર્કનું નેટવર્ક એટલે એને આપણે કહીએ છીએ ઇન્ટરનેટ. બરાબર? તો 2 માર્ક્સનો પ્રશ્ન આટલો જ લખવાનો છે, આથી વધારે લખવાનો નથી. ત્યારબાદ 12મો પ્રશ્ન છે, વૈયક્તિક માલિકીમાં રહસ્યોની જાળવણી કેવી રીતે શક્ય બને? તો વૈયક્તિક માલિકીમાં રહસ્યોની જાળવણી કઈ રીતે આપણે કરી શકીએ છીએ? તો કે વૈયક્તિક માલિકીમાં વ્યાપારી પોતાના ધંધાનો એકમાત્ર માલિક હોવાથી એ પોતે પોતાની માહિતી કે પોતાના રહસ્યોની જે છે જાળવણી કરી શકે છે કે ગુપ્ત રાખી શકે છે, જેના કારણે એક વ્યક્તિ હોવાના કારણે રહસ્યોની જાળવણી જે છે શક્ય બની શકે છે. ત્યારબાદ વિભાગ ડી, જે 3 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે, જેમાં 2 પ્રશ્નો અહીંયા આપણને પૂછ્યા છે. તો 13મો પ્રશ્ન આપણે જોઈએ તો એમાં ઇન્ટરનેટના મુખ્ય 3 પ્રકારના કાર્યો સમજાવો. તો ઇન્ટરનેટના મુખ્ય 3 પ્રકારના કાર્યો ક્યાં ક્યાં છે? તો એની આપણે ચર્ચા કરીએ તો ઇન્ટરનેટના 3 પ્રકારના મુખ્ય કાર્યોમાં પ્રથમ કાર્ય છે અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક. તો ઇન્ટરનેટ દ્વારા આપણે ઈમેલની મદદથી વિશ્વમાં કોઈ પણ સ્થળે રહેલી વ્યક્તિ સાથે ઝડપથી અને સરળતાથી સંદેશાની આપ-લે કરી શકીએ છીએ. ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરમાં રહેલા ઉપભોક્તાઓ સાથે એક જ રૂમમાં બેઠા હોય તે રીતે વાતો કરી શકાય. તો આમ અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક કરવો હોય તો એના માટે ઇન્ટરનેટ કામ આવે છે. બીજું કાર્ય છે માહિતીની પ્રાપ્તિ. તો ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરના કમ્પ્યુટર્સનું નેટવર્કથી જોડાણ થાય છે. આથી કોઈ પણ ક્ષેત્રની કોઈ પણ વિષયની માહિતી આપણે સરળતાથી અને ઝડપથી પ્રાપ્ત
કરી શકીએ છીએ। જો માહિતીની મેળવવા માટે, માહિતીની પ્રાપ્તિ માટે પણ ઇન્ટરનેટ જે છે પોતે કામ કરે છે, જેના દ્વારા તમે કોઈ પણ પ્રકારની માહિતી, દેશની માહિતી તમે મિનિટોમાં, બરાબર, એ તમે સર્ચ કરીને એની માહિતી જે છે તમે મેળવી શકો છો। ત્યારબાદ ત્રીજું કાર્ય ઇન્ટરનેટનું, અન્ય કમ્પ્યુટર સિસ્ટમ સાથે શું કરી શકાય છે? જોડાણ। તો ઇન્ટરનેટના પ્રસારણ માધ્યમનો ઉપયોગ કરીને અન્ય કમ્પ્યુટર સિસ્ટમની સાથે સીધું જ જોડાણ મેળવી શકાય। ઉદાહરણ અહીં આપ્યું છે તો કે એ, બેન્કિંગની સુવિધાઓ ઓનલાઈન પ્રાપ્ય બની છે। બી, રેલવેની ટિકિટ કોઈ પણ સ્થળેથી મેળવી શકાય। ત્યારબાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓમાં પરીક્ષા કેન્દ્રનું નિરીક્ષણ કાર્ય પણ ઇન્ટરનેટની મદદથી થઈ શકે છે। તો અન્ય કમ્પ્યુટર સિસ્ટમ સાથે ઇન્ટરનેટનું જોડાણ થવાથી કોઈ પણ માહિતી જે છે કે કોઈ પણ પ્રસારણ જે છે, તમે જે કોઈ માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રચાર કરવા માંગતા હોય તો એ કોઈ માધ્યમનો ઉપયોગ કરીને એ તમે જે છે એની સરળતાથી એની માહિતી જે છે બીજા સુધી પહોંચાડી શકો છો। તો અહીંયા આપણને બેંકની સુવિધાઓ, તો કે ઓનલાઈન તમે જે છે કોઈ પણ બેંકની સુવિધાઓ કરી શકો છો, જેના દ્વારા મોબાઈલ બેન્કિંગ, એટલે કે મોબાઈલમાં ઘર બેઠા તમે રેલવેની ટિકિટ બુકિંગ કરી શકો છો। ત્યારબાદ તો કે તમારે કોઈ પણ જગ્યાનું જે છે બીજી જગ્યાએ ફરવા જવું છે તો ઇન્ટરનેટના માધ્યમ દ્વારા જો સ્થળ તમે ન જોયું હોય તો એ દિશા સૂચન માટેનું કાર્ય પણ જે છે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા તમને જે છે એનો રસ્તો પણ ચીંધે છે। તો આવા ઘણા બધા કાર્યો, રેલવેની ટિકિટ મળી શકે। ત્યારબાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે કોઈ પરીક્ષાઓ લેવાય છે તો એનું નિરીક્ષણ કાર્ય પણ ગાંધીનગર દ્વારા આખા રાજ્યમાં જે કોઈ પરીક્ષાઓ ચાલે છે તો એક કમ્પ્યુટરની મદદથી એની જે છે માહિતી એ ત્યાં ગાંધીનગર બેઠા બેઠા જે છે પોતે જોઈ શકાય છે। ત્યારબાદ અત્યારે જે હું તમને જે આ એકમ કસોટીનું એ પોતે શિક્ષણ આપી રહ્યો છું કે એકમ કસોટીનું જે છે સોલ્યુશન કરી રહ્યો છું, તો એ પણ તમારા સુધી એનો પ્રસાર કરવા માટે તો કે મોબાઈલનો માધ્યમ જે છે, ઇન્ટરનેટના માધ્યમ દ્વારા તમને જે છે આનું સોલ્યુશન કરી આપું છું। તો એ પણ એક કમ્પ્યુટર સિસ્ટમ સાથેનું જોડાણ કહેવાય। આમ ઇન્ટરનેટના 3 પ્રકારના જોડાણ થયા। એક, અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક કરવો હોય તો તમે કરી શકો। ત્યારબાદ માહિતીની પ્રાપ્તિ, ત્યારબાદ અન્ય કમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ કરવા માંગતા હોય તો ઇન્ટરનેટ દ્વારા સરળતાથી તમે જે છે આ 3 કાર્યો કરી શકો। ત્યારબાદનો 14મો પ્રશ્ન એ વૈયક્તિક માલિકીના ગમે તે 6 ફાયદા એ ટૂંકમાં સમજાવો। તો અહીંયા 6 ફાયદાઓ આપણને માંગ્યા છે, તો એ 6 ફાયદાઓ ક્યાં છે? તો વૈયક્તિક માલિકીના 6 ફાયદાઓમાં પ્રથમ ફાયદો છે સરળ સ્થાપના વિધિ, બીજો ફાયદો ઓછી મૂડી, ત્રીજો ફાયદો રહસ્યોની જાળવણી, ચોથો ઝડપી નિર્ણયો, 5 વ્યક્તિગત સંપર્ક, 6 પરિવર્તનશીલતા, 7 કરવેરાનો ઓછો બોજ અને 8 ઓછા કાનૂની નિયંત્રણો। જેમાંથી તમારે 6ની એક સમજૂતી આપવાની છે, જેમાં સરળ સ્થાપના વિધિ તો કે વૈયક્તિક માલિકીની સ્થાપના વિધિ સરળ છે, જે પ્રથામાં કોઈ પણ પ્રકારના દસ્તાવેજો તૈયાર કરવાના નથી હોતા। ત્યારબાદ બીજી કેટલી ધંધાકીય વ્યવસ્થાઓ જે કાયદાની કોઈ આટીઘૂટી કે જટિલ વિધિમાંથી પણ પસાર થવાની કોઈ જરૂરિયાત નથી રહેતી। અને અહીંયા ઓછી મૂડીવાળો અને અશિક્ષિત હોય તો પણ જે છે સામાન્ય કૌશલ ધરાવતો વ્યક્તિ પણ આ ધંધો કરી શકે, એટલે સરળ સ્થાપના વિધિ। બીજું છે ફાયદો ઓછી મૂડી, તો અહીંયા ઓછી મૂડી એ વૈયક્તિક માલિકીની અગત્યની લાક્ષણિકતા આપણે ગણી શકીએ અને વિશિષ્ટ લાભ પ્રાપ્ત થઈ શકે। વૈયક્તિક માલિક ઓછી મૂડીથી વ્યાપાર કરી શકે, વધુ નાણાંની જરૂર પડે તો માલિક ઓછીના નાણાં લાવીને પણ ધંધામાં રોકી શકે છે। ત્યારબાદ ત્રીજું છે રહસ્યોની જાળવણી, તો ધંધાની સફળતાના રહસ્યો ગુપ્ત રાખવા એ વ્યાપારી માટે એક લાભદાયી હોય છે। જે વૈયક્તિક માલિકીના સ્વરૂપમાં એક જ વ્યક્તિ સર્વસત્તાધીશ હોવાથી તે વ્યાપારના સોદાઓ, હિસાબો તથા ધંધાની સફળતાની ચાવીઓ ગુપ્ત રાખી શકે। વ્યાપારના અન્ય સ્વરૂપો કરતાં આ સ્વરૂપમાં રહસ્યોની જાળવણી કેવી છે, વધુ સારી રીતે થઈ શકે। કેમ? તો કે અહીંયા એક જ વ્યક્તિ એ ધંધાકીય વ્યવસ્થામાં સર્વસત્તાધીશ હોવાના કારણે એ પોતે કોઈ પણ રહસ્યોની જાળવણી જે છે રાખી શકે છે, જ્યારે બીજા કોઈ ધંધાકીય વ્યવસ્થામાં એ રાખી શકાતી નથી। ત્યારબાદ ચોથું ઝડપી નિર્ણયો,
તો વૈયક્તિક માલિક ધંધાકીય વિષયક બાબતોનો સર્વોપરી નિર્ણાયક હોવાથી પોતાના ધંધાને સ્પર્શતી મહત્ત્વની બાબતો અંગે ત્વરિત નિર્ણયો લઈ શકે, બજારની રૂખ અને બદલાતા સંજોગો અનુસાર ઝડપી નિર્ણયો લઈ શકે છે. બરાબર. તો ઝડપી નિર્ણયો લેવા માટે પણ એ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ તરીકે આપણે વૈયક્તિક માલિકીને જે છે ગણી શકીએ, કારણ કે એને કોઈને પૂછવાની જરૂરિયાત રહેતી નથી. ત્યારબાદ વ્યક્તિગત સંપર્ક. તો વૈયક્તિક માલિક ધંધાની માલિકી અને સંચાલન વચ્ચે એક્ય જોવા મળે, કારણ કે માલિક પણ એ છે અને સંચાલન પણ પોતે જ કરે છે. આમ આખા ધંધાનું સંચાલન સૂત્ર પોતાના હાથમાં રાખતો હોવાથી ગ્રાહકો, કર્મચારીઓ, લેણદારો તો બધાઓ સાથે અંગત અને વ્યક્તિગત જીવન સંપર્ક પોતે રાખી શકે છે, જેના કારણે બદલાતા સંજોગો પ્રમાણે અને વલણો પ્રમાણે એ પોતે વ્યાપારમાં ફેશન તેમજ ગ્રાહકોની રુચિ અનુસાર ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થામાં જરૂરી ફેરફાર કરી પોતાનું બજાર જે છે એ સાચવી શકે છે અને બજારમાં પોતાનો દબદબો પણ ટકાવી રાખે છે. ત્યારબાદ છઠ્ઠું છે પરિવર્તનશીલતા. વૈયક્તિક માલિકીમાં બદલાતા સંજોગોની સાથે સાથે માલિક પોતાના વ્યાપારમાં જરૂરી ફેરફારો ખૂબ જ સરળતાપૂર્વક કરી શકે છે. ઝડપી નિર્ણય અને સતત જાગૃતિને લીધે ધંધામાં તો કે પરિવર્તનશીલતા પણ લાવી શકે છે. જેવા સંજોગો, સમય સંજોગો પ્રમાણે એ પોતે કોઈ પણ પરિબળોના કારણે જે છે ધંધામાં એ આપોઆપ જે છે ફેરફાર લાવી શકે છે અને એના કારણે ધંધો જે છે ટકાવી શકે છે. ત્યારબાદનો પ્રશ્ન તો કે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીના તફાવતના કોઈ પણ 3 મુદ્દા એ આપણે બતાવો. તો 3 મુદ્દાઓ આપણે સમજીએ. તો એના કોઈ પણ 3 મુદ્દાઓ ક્યાં ક્યાં છે? તો એમાંનો પ્રથમ મુદ્દો છે અર્થની દ્રષ્ટિએ, બીજો મુદ્દો સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, ત્રીજો મૂડીની દ્રષ્ટિએ, ચોથો સ્થાપનાની દ્રષ્ટિએ, પાંચમો નિર્ણયોની દ્રષ્ટિએ, છઠ્ઠો નફો નુકસાનની દ્રષ્ટિએ, સાતમો નોંધણીની દ્રષ્ટિએ, આઠમો રહસ્યોની જાળવણીની દ્રષ્ટિએ, નવમો હિસ્સાની ફેરબદલીની દ્રષ્ટિએ અને જોખમની દ્રષ્ટિએ 10મો. તો આમ 10 મુદ્દાઓ ટોટલ આપણે પાડી શકીએ. અહીંયા આપણે 3 મુદ્દાઓ જ સમજાવવાના છે. તો પ્રથમ વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી વચ્ચેનો અર્થ જેની દ્રષ્ટિએ જુદાપણું બતાવે છે. ત્યારબાદ સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ જે છે બંનેમાં જુદાપણું છે, કારણ કે વૈયક્તિક માલિકીમાં એક જ વ્યક્તિ હોય, જ્યારે ભાગીદારી પેઢીમાં તો કે વધુમાં વધુ 10 અને સામાન્ય પેઢીમાં તો કે 20 સભ્યો જોવા મળે છે. બરાબર. ત્યારબાદ મૂડી. તો કે વૈયક્તિક માલિકીમાં બધી મૂડી પોતે જ લાવે છે, કારણ કે પોતે એક માલિક પણ છે અને સંચાલક પણ છે. જ્યારે ભાગીદારીમાં તો કે કરાર મુજબ જેટલા ભાગીદારો હોય તો એ પોતાની મૂડી ભાગ પૂરતી જે છે લાવે છે. આમ 3 પ્રકારના જે છે ફેર આપણે પાડી શકીએ. સ્થાપનાની દ્રષ્ટિએ તો કાયદેસરમાં ધંધાની સ્થાપના કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. એના માટે કોઈ પણ જાતનું શિક્ષણ મેળવવું એવું કોઈ જરૂરી હોતું નથી. એ કામની કૌશલ્યતા હોય તો તમે જે છે પોતાનો ધંધો પોતાની રીતે કરી શકો છો. ભાગીદારી પેઢીમાં સ્થાપના લેખિત કે મૌખિક કરાર દ્વારા ખાસ કરીને કરવામાં આવતી હોય છે. ત્યારબાદ તો કે 15મો પ્રશ્ન આપણે જોઈએ તો વિભાગ ઈ, જેમાં 15મો પ્રશ્ન તમને 5 માર્ક્સનો પૂછેલો છે, જેમાં 2 પ્રશ્નો છે. એક બેંકનો અર્થ આપી બેંકના મુખ્ય કાર્યો સમજાવો અને ત્યારબાદ બેંક ખાતાના પ્રકારો સમજાવો, જેનું અગાઉના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરી ગયા છીએ. બરાબર. રૂબરૂ આપણે એમાં જે છે ભણી ગયા છીએ. તો બેંકના કાર્યો ક્યાં છે? તો એની અગાઉ આપણે ચર્ચા કરી ગયા કે બેંકના મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યો એ 2 પ્રકારના કાર્યો હોય, જેમાં અહીંયા આપણને જે છે મુખ્ય કાર્યો વિશેની સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરાયેલો છે. તો એમાંના મુખ્ય કાર્યો કેટલા છે? તો કે થાપણો સ્વીકારવી, બીજું ધિરાણ કરવું, ત્રીજું રોકાણ કરવું અને ચોથું આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. બરાબર. તો આ 4 કાર્યો વિગતવાર આપણે જે છે ભણી ગયા છીએ. ત્યારબાદ બેંક ખાતાના પ્રકારો, તો એ પણ જે છે પ્રશ્નને આપણે સમજૂતી અગાઉના વિડીયોમાં કરી ગયા છીએ. છતાં તમારે જો જોવું હોય તો એ મારી ચેનલમાં જઈને તમે જે છે વિડીયો જોઈ શકો છો. જેમાં બેંક ખાતાના પ્રકારોમાં તો કે બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદતનું ખાતું, આમ 4 પ્રકારના બેંક ખાતાના પ્રકારો પણ આપણે જે છે જોઈ શકીએ છીએ. આમ ખાસ કરીને આ એકમ કસોટી જે છે આ પ્રકારે તમારે લખવાની છે. વધારાનો 3 માર્ક્સનો પ્રશ્ન, તો 3 માર્ક્સ પ્રમાણે એમાં એમ કીધું હોય કે 3 મુદ્દા લખો તો 3 જ મુદ્દા લખવાના છે.
બરાબર. 6 ફાયદા ટૂંકમાં સમજાવો તો એને ટૂંકમાં 6 ફાયદા બતાવવાના. બરાબર. વધારાનો એક પણ મુદ્દો લખવાનો પ્રયત્ન નથી કરવાનો, કારણ કે વધારાના લખાણનો કોઈ માર્ક્સ મળતો નથી. સામુનું વધારાનું લખાણ હશે તો નિરીક્ષક જે છે માર્ક્સ કાપી નાખશે. એટલે ખાસ વધુ લખવાનો પ્રયત્ન નથી કરવાનો. જેટલું માંગ્યું છે એટલું સચોટતાથી લખવાનો ખાસ કરીને પ્રયત્ન આપણે કરવાનો છે. અહીંયા આપણે આ એકમ કસોટી જે છે પૂર્ણ કરીએ છીએ. તો તમે વહેલાસર આ એકમ કસોટી જે છે તમારી સ્કૂલોમાં એ આપી આવશો લખીને, અને એના કારણે સારામાં સારા એ માર્ક્સ મળે એવી ખાસ કરીને મારે દિલથી એક અભ્યર્થના ગણું છું.